મિત્રો, શું તમારી સાથે પણ આવું થાય છે કે સવારે બધું બરાબર રહે, પરંતુ જેમ જેમ દિવસ ઢળે તમારું પેટ ફુગ્ગાની જેમ ફૂલવા લાગે છે? છાતીમાં બળતરા, ખાટા ઓડકારો આવવા અને ક્યારેક તો ગેસ એટલો વધી જાય છે કે માથું ફાટવા લાગે છે, અથવા પીઠમાં અસહ્ય દુખાવો થવા લાગે. આપણે તેને સામાન્ય ગેસ સમજીને ઈનો અથવા પુદીનહરા લઈને દબાવી દઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બેચેની તમારા શરીરની અંદર ચાલી રહેલા કયા તોફાનનો સંકેત છે? જ્યારે પેટનો કચરો સંપૂર્ણપણે સાફ થતો નથી, ત્યારે તે અંદરને અંદર સડવા લાગે છે અને ઝેરી વાયુઓ છોડે છે. આ માત્ર અપચો નથી, આ તમારા શરીરની પોકાર છે કે તેની પાચન પ્રક્રિયા ખોરવાઈ રહી છે. આજે હું તમારા માટે કોઈ કામચલાઉ ચૂર્ણ નહીં, પરંતુ તમારા રસોડામાં 4 એવી ઔષધિઓનું અર્ક ફોર્મ્યુલા લઈને આવી છું, જે પ્રથમ માત્રાથી જ તમારા પેટને હળવું કરી દેશે. નમસ્કાર મિત્રો, રાધે રાધે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. આજે આપણે વાત કરીશું ગેસને મૂળમાંથી દૂર કરનારા એવા નુસ્ખાની, જે માત્ર પાચન સુધારશે નહીં, પરંતુ તમારું વધતું વજન અને સુસ્તી પણ દૂર કરશે. તો ચાલો હવે સૌથી પહેલાં આપણે લઈશું મેથીના દાણા. મેથી વિશે એક વાત જાણી લો. આ તમારા પેટની એવી સાવરણી છે જે આંતરડાના ખૂણે ખૂણે ફસાયેલા જૂના કચરાને ઘસીને બહાર કાઢે છે. મેથીમાં ગેલેક્ટોમેનન નામનું દ્રાવ્ય ફાઇબર હોય છે, જે પેટમાં જઈને એક રક્ષાત્મક જેલ બનાવે છે, જે એસિડની બળતરાને તરત શાંત કરે છે. પરંતુ તેનું સૌથી મોટું કામ પેરિસ્ટાલિસિસ વધારવાનું છે, એટલે કે તમારા આંતરડાને તે હલનચલન જેના કારણે મળ આગળ વધે છે. જો મળ આંતરડામાં સડશે તો ઝેરી વાયુઓ બનશે, તેથી તે સડવાની પ્રક્રિયાને મૂળમાંથી દૂર કરે છે. હવે વાત કરશું જીરાની. જીરું માત્ર સુગંધ અથવા સ્વાદ આપતું નથી, તે તમારા પાચક એન્ઝાઇમ્સનું બટન દબાવી દે છે. જીરામાં મોજૂદ થાઇમોલ તમારી લાળ ગ્રંથિઓ અને સ્વાદુપિંડ એટલે કે પેનક્રિયાસને સક્રિય કરે છે. જ્યારે આ ગ્રંથિઓ યોગ્ય માત્રામાં પાચક રસ છોડે છે, ત્યારે ભારેમાં ભારે ખોરાક પણ ગેસ બનાવ્યા વિના પચી જાય છે. તે કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનના પાચનને ઝડપી બનાવે છે, જેથી ખોરાક પેટમાં ફૂલતો નથી. ત્રીજી ઔષધિ છે આખા ધાણા. ધાણાનું કામ તમારા પેટને ઠંડક આપવાનું છે. આયુર્વેદ અનુસાર ગેસનું એક મોટું કારણ પિત્તનું વધવું છે. ધાણાની તાસીર ઠંડી હોય છે. તેમાં રહેલું લિનાલુલ તમારા ગેસ્ટ્રિક મ્યુકોસા એટલે કે પેટની અંદરની પરતને શાંત કરે છે. તે મૂત્રવર્ધકની જેમ કામ કરે છે, જે શરીરના ટોક્સિન્સને પેશાબ દ્વારા બહાર કાઢે છે અને પેટમાં થતો ખેંચાણ અથવા સોજા તરત ઘટાડે છે. હવે વાત કરીશું વરિયાળી વિશે. વરિયાળી તમારા પેટની માંસપેશીઓ માટે મસાજની જેમ કામ કરે છે. વરિયાળીના તેલમાં એનેથોલ હોય છે. તે એક શક્તિશાળી એન્ટીસ્પાસ્મોડિક છે. તેનો અર્થ છે કે તે પેટની તે માંસપેશીઓને આરામ આપે છે જે ગેસના કારણે ખેંચાઈ જાય છે. તે પેટના મરડા અને ભારેપણાને ઘટાડે છે. જ્યારે માંસપેશીઓ આરામ કરે છે, ત્યારે ફસાયેલી ગેસ સરળતાથી બહાર નીકળી જાય છે અને તમને તરત હળવાશ અનુભવાય છે. હવે ધ્યાનથી જુઓ તેની ચોક્કસ માત્રા અને બનાવવાની સાચી રીત. તો તમારે શું કરવાનું છે? એક કાચનો ગ્લાસ અથવા બાઉલ લઈ લેવો. તેમાં મેથીના દાણા માત્ર 1/4 ચમચી નાખવાના છે, એટલે 5 ચમચી નાખવાના છે. ઉનાળા માટે આટલી માત્રા પૂરતી છે, તેનો વધુ ઉપયોગ કરવાનો નથી. વરિયાળી 1 ચમચી, જીરું અડધી ચમચી, આખા ધાણા 1 ચમચી અને તેમાં 1 ગ્લાસ સ્વચ્છ પાણી ઉમેરો. હવે તેને આખી રાત ઢાંકીને રહેવા દો. સવારે આ પાણીને તમે જોશો કે પાણીનો રંગ બદલાઈ ગયો છે. હવે આ પાણીને એક વાસણમાં કાઢો અને માત્ર હળવું ગરમ કરો. યાદ રાખજો, તેને ઉકાળવાનું કે
ખદખદાવાનું નથી, નહીંતર બીજોમાં રહેલા કુદરતી તેલ ઉડી જશે. આપણને તેનો અર્ક જોઈએ છે, કડવો ઉકાળો નથી જોઈતો. તો માત્ર તેને હળવું ગરમ કરવાનું છે. ગરમ કર્યા પછી ગાળી લો અને નાસ્તો કર્યાના લગભગ 20થી 30 મિનિટ પછી ધીમે ધીમે સિપ કરીને પીવો. જો તમે ઓફિસે જાઓ છો તો તેને બોટલમાં ભરીને લઈ જજો. ઓફિસમાં પી લેજો. તેને ખાલી પેટે એટલા માટે લેવાનું નથી કારણ કે મેથીની તાસીર કેટલાક સંવેદનશીલ પેટવાળા લોકોને અનુકૂળ આવતી નથી. નાસ્તા પછી લેવાથી તે નાસ્તાને પણ પચાવશે અને ગેસને બહાર કાઢશે. જુઓ, સવારે ગાળ્યા પછી આ જે બીજ બાકી રહ્યા છે તેને ફેંકવાના પણ નથી. તે બીજોને ફરીથી એક ગ્લાસ તાજા પાણીમાં નાખીને ઢાંકી દો અને સાંજના 5થી 6 વાગ્યા વચ્ચે તેને ફરીથી હળવું ગરમ કરો અને આરામથી સિપ કરીને લો. 7 દિવસનો આ કોર્સ તમારા આંતરડાની અંદરની સફાઈ કરી દેશે. પેટ સાફ થઈ જશે, લોહી સાફ થશે અને ચહેરા પર તે કુદરતી ચમક આવશે. આ ઉપાયને તે લોકો પણ અનુસરી શકે છે જે લોકો વજન ઘટાડવા માંગે છે, શરીરને ડિટોક્સ કરવા માંગે છે. તમને 7 દિવસમાં ફરક અનુભવાશે. જરૂર કરજો. ચાલો હવે હું તમને જણાવું કે શું ખાવાનું છે અને શું નથી ખાવાનું. જુઓ, નુસ્ખો તો કામ કરશે જ, પરંતુ જો તમે દરરોજ સમોસા કચોરી ખાશો તો કોઈ નુસ્ખો લેવાનો ફાયદો નહીં મળે. તો શું ખાવું? બપોરે છાશ એટલે કે બટર મિલ્ક જરૂર પીવો. તેમાં કાળું મીઠું અને શેકેલું જીરું ઉમેરીને પીવો. પપૈયું અને દાડમ તમારા પેટના મિત્રો છે, તેથી તેને આહારમાં સામેલ કરો. સવારે પપૈયું ખાવું સારું હોય છે. શું છોડવાનું છે? દૂધવાળી ચા. જો ગેસની સમસ્યા હોય તો ખાલી પેટે દૂધવાળી ચા ઝેર સમાન છે. જેમની શરીરની પ્રકૃતિ પિત્તવાળી છે તેમના માટે તો બમણું ઝેર છે, કારણ કે પિત્તવાળા લોકો જો સવારે ખાલી પેટે ચા પી લેશે તો આખો દિવસ પરેશાન રહેશે. જો તમને પિત્તની સમસ્યા છે તો કમેન્ટમાં જરૂર જણાવજો કે ચા પીવાથી તમને નુકસાન થાય છે કે નહીં. તમે દૂધવાળી ચાની જગ્યાએ કાળી ચા અથવા હર્બલ ટી લઈ શકો છો. અને રાત્રિનું ભોજન સૂવાના 3 કલાક પહેલાં કરવાનું છે અને ભોજન કર્યા પછી તરત સૂઈ જવાનું નથી. ઓછામાં ઓછું 15 મિનિટ ચાલવાનું રાખો. તમારું પેટ દુરુસ્ત થઈ જશે. પેટ દુરુસ્ત તો શરીર ખુશ. જુઓ મિત્રો, ગેસ કોઈ બીમારી નથી, એક સંકેત છે કે તમારું શરીર યોગ્ય રીતે સાફ થઈ રહ્યું નથી. આ કુદરતી નુસ્ખો અપનાવો અને તમારી તબિયતને ફરીથી તમારા હાથમાં લો. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.